ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઘણા સમય પછી આજે આપણે ફરી મળીએ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ સેમેસ્ટર છે એમની શરૂઆત કરીએ છે. સેકન્ડ સેમેસ્ટર છે એમાં આજે આપણે જે પાઠ ઇતિહાસનો છે, 5મો પાઠ, એમની આજે આપણે શરૂઆત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેમેસ્ટરમાં આપણે તમારા જેટલા આના પહેલા સેમેસ્ટરમાં જેટલા કરેલા પાઠ છે, એના પછીના જેટલા બાકી રહેતા પાઠ છે, એ તમામ પાઠ છે એ આપણે સેકન્ડ સેમેસ્ટર છે એમાં એનો સમાવેશ કરી લેવાનો છે. એટલે ફર્સ્ટ સેમેસ્ટર કરતાં આપણું જે સેકન્ડ સેમેસ્ટર છે એમાં આપણો જે કોર્સ છે એ થોડોક વધારે લેન્ધી છે. તો આજે આપણે શરૂઆત કરી જ દઈએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 5, પાઠનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. આ પાઠ છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ભારત છે એને આઝાદી અપાવવા માટે જે આંદોલનો, પ્રયાસો, પછી જે કાંઈ પણ સત્યાગ્રહો, ચળવળો કરવામાં આવી હતી એ બધાની વાત આપણે આ પાઠમાં કરવાની છે. ભારત આઝાદી તરફ પ્રયાણ એનો મતલબ થાય કે ધીમે ધીમે ભારત છે એ આઝાદી તરફ આગળ વધી રહ્યું છે. પણ એમને આઝાદી તરફ આગળ નહોતું વધી રહ્યું વિદ્યાર્થી મિત્રો. એના માટે આપણા એ સમયના જે ક્રાંતિકારીઓ હતા અને એ સમયના જે સત્યાગ્રહીઓ હતા એણે ખૂબ જ મહેનત કરી હતી. તો આ પાઠમાં આપણે આપણા જે ક્રાંતિકારીઓ અને આપણા જે આંદોલનકારીઓ હતા એણે જે કાંઈ પણ આંદોલનો, સત્યાગ્રહો, ચળવળો કરી હતી એ બધાની વાત છે આપણે આ પાઠમાં કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં આપણે 2 થી 3 લીટી છે એ જોવાની છે. ઈસવીસન 1920 ઈસવીસન 1947નો જે ગાળો છે વિદ્યાર્થી મિત્રો, એને ભારતના ઇતિહાસમાં ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનનો યુગ કહેવામાં આવે છે. શા માટે? તો કે ઈસવીસન 1920 છે ત્યાંથી લઈ અને ભારતને આઝાદી મળી ત્યાં સુધી ગાંધીજીએ ભારતમાં આંદોલનો કર્યા હતા. તમને બધાને ખબર છે કે ઈસવીસન 1915માં ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. એ પછી એણે સમગ્ર ભારત છે એમનો પ્રવાસ કર્યો અને ભારતના લોકો છે એ સમયે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા એ મુશ્કેલીઓને એણે સમજી અને એ પછી એણે નક્કી કર્યું કે મારા દેશના લોકોને હું આ યાતનામાંથી, આ દુઃખમાંથી બહાર કાઢીને જ રહીશ. અને એ પછી ગાંધીજી છે એણે ભારતમાં આંદોલનોની શરૂઆત કરી. ગાંધીજીએ પોતાના જીવનનો સૌપ્રથમ પહેલો સત્યાગ્રહ છે વિદ્યાર્થી મિત્રો એ દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો. પણ એ એના જીવન હતો. પણ ભારતમાં એણે જે પહેલો સત્યાગ્રહ છે ને એ બિહારના ચંપારણમાં જિલ્લામાં કર્યો હતો. એટલે ગાંધીજી ભારત આવ્યા અને પછી આંદોલનોની શરૂઆત કરી. તો ક્યાં સુધી એણે આંદોલનો કર્યા? તો કે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી. એટલે ઈસવીસન 1920 થી 47નો જે સમયગાળો છે એને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ કહેવામાં આવે છે. એટલા માટે, કારણ કે આ સમય દરમિયાન જ ગાંધીજી છે એણે ભારતને આઝાદી મળે એ માટે આંદોલનો કર્યા હતા. હવે પછીનું છે ભારતની રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો હતો. એનો મતલબ થાય કે પહેલા તબક્કામાં આપણે જે આઝાદી મેળવવાના પ્રયાસો કર્યા હતા એમાં આપણને નિષ્ફળતા મળી હતી. ઘણા બધા પ્રયાસો આપણે આની પહેલાં પણ કર્યા હતા. સૌ પ્રથમ પહેલો પ્રયાસ આપણે ભારતને આઝાદી મેળવવાનો કર્યો હતો તો એ છે 1857નો તો કે સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર છે. હવે જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે કર્યો હતો એમાં આપણને તો કે નિષ્ફળતા મળી
હતી. હવે એ આપણો પ્રથમ તબક્કો હતો. બીજો તબક્કો તો કે ગાંધીજીનો જે યુગ હતો ને એ બીજો તબક્કો હતો. તો હવે આપણે આ જે બીજો તબક્કો છે એમાં આપણે શું કરવાનો હતો કે બંધારણીય હકોની પ્રાપ્તિ. તો કે બંધારણીય હકો એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ પણ વ્યક્તિ છે એનો જ્યારે કોઈ પણ બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે જન્મતાની સાથે જ એને જે હકો મળે છે એને બંધારણીય હકો કહેવામાં આવે છે. કેવા કેવા? તો કે ઉદાહરણ તરીકે વાણી સ્વાતંત્ર્ય, વર્તન સ્વાતંત્ર્ય, શિક્ષણનો હક, પછી વ્યવસાયનો હક, મત આપવાનો હક, આ બધા હકો છે ને એને બંધારણીય હકો કહેવામાં આવે છે. તો આપણે જે બીજો તબક્કો હતો ભારતની આઝાદી મેળવવાનો જે બીજો તબક્કો હતો એ તબક્કામાં આપણે ફક્ત આઝાદી નથી મેળવવાની પણ સાથે સાથે બંધારણમાં આપેલા જે હકો છે એ હકો છે એને પણ આપણે પ્રાપ્ત કરવાનો હતો. એટલે બીજા તબક્કામાં આપણે બે વસ્તુ પ્રાપ્ત કરવાની હતી. એમાં પહેલી છે બંધારણીય હકો પ્રાપ્ત કરવાના હતા ને બીજું છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ. એટલે ભારતની આઝાદીનો જે બીજો તબક્કો હતો એ બીજા તબક્કામાં આપણે તો કે બે વસ્તુ અંગ્રેજો પાસેથી પ્રાપ્ત કરવાની હતી. એક આઝાદી અને બીજું છે એ છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ. હવે આવે છે સાયમન કમિશન. તો બીજા તબક્કામાં ભારતની આઝાદીનો જે બીજો તબક્કો હતો એ બીજા તબક્કામાં તો કે સૌ પ્રથમ આપણે તો કે સાયમન કમિશનની વાત કરવાની છે. કમિશન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 4-5 વ્યક્તિઓ 10-15 વ્યક્તિઓનું બનેલું એક મંડળ એને કહેવાય છે કમિશન. તો આવા તો ઘણા બધા કમિશનો છે એ ભારતમાં આવ્યા હતા. તો સાયમન કમિશન છે એ પણ ભારતમાં આવ્યું હતું. ક્યારે? તો કે ઈસવીસન 1947. પણ એ ભારતમાં આવ્યું એ પહેલાં તો કે એક બીજું પણ કમિશન આવ્યું હતું, મોન્ટફર્ટ. આ જે મોન્ટફર્ટ કમિશન છે એમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ છે એ ચેમ્સફર્ડ આ બે વ્યક્તિઓ છે એના નામ ઉપરથી આ મોન્ટફર્ટ કમિશન રાખવામાં આવ્યું છે. હવે જ્યારે મોન્ટફર્ટ જે કમિશન આવ્યું હતું ત્યારે એણે એક જોગવાઈ કરી હતી. કઈ જોગવાઈ? તો કે જ્યારે કોઈ પણ સુધારાનો અમલ કરવો હોય અથવા તો સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવો હોય તો 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. એટલે કે સાયમન કમિશન પહેલાં જે મોન્ટફર્ટ સુધારા કરવામાં આવ્યા હતા એ સુધારાની એક જોગવાઈ એવી હતી કે કોઈ પણ સુધારો છે એનો તમારે અમલ કરવો હોય અથવા તો કોઈ પણ સુધારાની જરૂરિયાત અંગે કોઈને પણ અભ્યાસ કરવો હોય તો 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. એટલે કહેવાનો મતલબ છે કે ભારતમાં દર 10 વર્ષે અંગ્રેજો તરફથી એક કમિશન આવતું હતું. હજી તો મોન્ટફર્ટના સુધારાની જે જોગવાઈ હતી 10 વર્ષ બાદ એક કમિશન નીમવું એ પહેલાં જ તો કે 2 વર્ષ પહેલાં જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. એટલે કે મોન્ટફર્ટ છે એ ઈસવીસન 1919માં આ કમિશન આવ્યું હતું. તો આ કમિશન આવ્યું એને 8 વર્ષ થયા, હજી 2 વર્ષ બાકી હતા આ કમિશનને. તો 2 વર્ષ બાકી હતા ત્યારે જ તો કે સાયમન કમિશન છે એનું ભારતમાં નિમણૂક થઈ. એટલે કે મોન્ટફર્ટ કમિશન ભારતમાં ઈસવીસન 1919માં આવ્યું હતું અને એણે એવું કહ્યું હતું કે દર 10 વર્ષે એક કમિશન છે એ નીમવું. પણ મોન્ટફર્ટ જે કમિશન હતા એને 8 જ વર્ષ થયા હતા, હજી 2 વર્ષ બાકી હતા. તો એ પહેલાં જ તો કે ભારતમાં સાયમન કમિશન છે એની નિમણૂક કરવામાં આવી. હવે સાયમન કમિશન છે
એનો અધ્યક્ષ કોણ હતો? તો કે જોન સાયમન. જોન સાયમન છે એ સાયમન કમિશન છે એનો અધ્યક્ષ હતો. એટલે આના ઉપરથી નામ પાડવામાં આવ્યું સાયમન કમિશન. સાયમન કમિશન છે વિદ્યાર્થી મિત્રો, એના 7 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. અને આ 7 સભ્યો છે વિદ્યાર્થી મિત્રો એ કેવા હતા? તો કે અંગ્રેજો હતા. હવે તમે એટલું વિચાર કરો કે જે કમિશન ભારતમાં સુધારા કરવા માટે આવ્યું હોય એ કમિશનના બધા સભ્યો જો અંગ્રેજો હોય તો એ ભારતના લોકોની વેદના સમજી શકે કે ન સમજી શકે? ન સમજી શકે. કારણ કે આપણું જે દુઃખ છે, આપણી જે વેદના છે, મુશ્કેલી છે, યાતના છે, એને એક ભારતીય જ ખૂબ સારી રીતે સમજી શકે. એટલે જે કમિશન આવ્યું હતું એ કમિશન છે એમાં 7 સભ્યો હતા. 7 સભ્યો અંગ્રેજો હતા. એટલે ભારતના લોકોને જ્યારે ખબર પડી કે સાયમન કમિશન છે એ ભારત આવે છે અને જે કમિશન ભારત આવે છે એમના 7 સભ્યો છે એ અંગ્રેજો હતા, ત્યારે ભારતીયોએ ભલામણ કરી. કઈ ભલામણ કરી? તો સાંભળો. તો કે અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં, પણ ભારતીયોએ એવી ભલામણ કરી કે હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે. તો કે અમારે આપણા ભારતીયોએ સાયમન કમિશન છે એમની સમક્ષ, અંગ્રેજોની સમક્ષ એવી ભલામણ કરી કે જે કમિશન ભારતીયો માટે સુધારા વધારા લઈને આવી રહ્યું છે એ કમિશનના 7 સભ્યો અંગ્રેજો છે. જ્યારે અંગ્રેજો છે એ અમારા ઉપર અત્યારે શું વીતી રહ્યું છે, અમારું દુઃખ શું છે, દર્દ શું છે એ નહીં સમજી શકે. એટલે આ કમિશન છે એ જે 7 સભ્યોનું બનેલું છે એમાં હિન્દીઓને પણ સ્થાન આપવામાં આવે. આવી ભલામણ છે એ ભારતીયોએ કરી, પરંતુ ભલામણ છે એ અંગ્રેજોએ સ્વીકારી નહીં. એટલે ભારતને જે કમિશન આવી રહ્યું હતું એમાંથી કોઈ વાંધો નહોતો, પણ જે કમિશનના સભ્યો હતા અંગ્રેજો, એમનાથી ભારતને વાંધો હતો. એટલે ભારતીયોએ પોતાના જે મનની વાત હતી કે અમે જે અત્યારે યાતના છે એ ભોગવી રહ્યા છે એ માત્ર એક હિન્દી જ વ્યક્તિ સમજી શકે. જ્યારે સાયમન કમિશન છે એમાં હિન્દીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે ભારતના લોકોએ અંગ્રેજોની સામે આ ભલામણ કરી કે તમે જે સાયમન કમિશન લઈ અને ભારત આવી રહ્યા છે એ સાયમન કમિશન છે એમાં હિન્દીને પણ સ્થાન આપવામાં આવે. ત્યારે અંગ્રેજો છે એણે આ ભલામણ છે એનો અસ્વીકાર કર્યો. આપણે રિક્વેસ્ટ કરી હતી, ભલામણ કરી હતી કે અમને પણ આ કમિશનમાં સ્થાન આપવામાં આવે. અંગ્રેજોએ આ કમિશન છે એનો તો કે આ ભલામણ છે એનો અસ્વીકાર કર્યો. અને જેવો અંગ્રેજોએ આ ભલામણ છે એનો અસ્વીકાર કર્યો એટલે ભારતના લોકોએ આ સાયમન કમિશન છે એનો વિરોધ કર્યો અને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. ભારતના લોકો ક્યારેય પણ કોઈ દિવસ આ કમિશનનો બહિષ્કાર ન કરે જો એમાં એક પણ હિન્દી સભ્યને સ્થાન આપવામાં આવ્યું હોત તો. પણ એમાં એક પણ હિન્દી સભ્ય છે એને સ્થાન આપવામાં આવ્યું નહીં, એટલે ભારતના લોકો છે એણે આ કમિશન છે એનો બહિષ્કાર કર્યો. હવે કમિશન જ્યારે ભારત આવ્યું, આપણું જે મુંબઈ છે એના દરિયા કિનારે છે, સાયમન કમિશનના 7 સભ્યો છે એ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે સમગ્ર ભારતીયોએ તો કે હડતાલો પાડી. હડતાલ એટલે તમને ખબર જ છે, કામ ધંધાઓ છે એને બંધ રાખવા. પછી સભા યોજવી, એટલે કે નેતાઓ છે એ લોકો છે એમને બોલાવી અને સભા, સરઘસો કાઢવા. સાયમન ગો બેક એટલે એ એક સૂત્ર હતું. સાયમન એક અંગ્રેજ અધિકારીનું નામ હતું, એના નામ ઉપરથી જ આ કમિશનનું નામ સાયમન કમિશન રાખવામાં આવ્યું છે. એટલે સાયમન ગો બેક એટલે કે સાયમન ગો એટલે પાછો વળી જા, ગો
બેક એટલે કે તું પાછો વળી જા. ઇંગ્લેન્ડથી તું પાછો આવ્યો છે તો તું ત્યાં પાછો વળી જા. સાયમન ગો બેક, કાળા વાવટાઓ એટલે કે કાળા કલરની, કાળા રંગની ધજાઓ વગેરે ફરકાવી અને સાયમન કમિશન છે એનો વિરોધ કર્યો. એટલે સમગ્ર ભારતીયો છે એણે સાયમન કમિશનનો તો કે અલગ અલગ રીતે વિરોધ કર્યો. હવે સામે સરકાર છે એણે પણ આ વિરોધને દબાવી દેવા માટે દમન નીતિ વાપરી. દમન નીતિ એટલે આડેધડ અત્યાચારો, એટલે કે જે જગ્યાએ સભાઓ, સરઘસો તો કે હડતાલો પાડવામાં આવી હતી એ જગ્યાએ સરકાર છે એણે તો કે દમન નીતિ છે એનો વાપરી. એટલે માની લો કે કોઈ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય, કોઈ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હોય, કોઈ સરઘસ કાઢ્યું હોય, કોઈ રેલીઓ કાઢી હોય તો એ સમયે અંગ્રેજ પોલીસો છે એ ત્યાં પહોંચી જતા હતા અને આડેધડ છે એ લોકોના જે ટોળા હતા એ ટોળાઓ ઉપર આડેધડ છે એ તો કે લાઠીચાર્જ કરવામાં આવતો હતો. કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રેલીઓ છે, સભાઓ છે, સરઘસો છે, હડતાલો છે કે જ્યાં વધારે પ્રમાણમાં લોકોના ટોળા એકઠા થતા હતા ત્યાં તો કે લાઠીચાર્જ કરવામાં આવતો હતો. અને આવા જ લાઠીચાર્જ છે એનો ભોગ છે એ તો કે લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ બન્યા હતા. આ ત્રણેય એ સમયના ભારતના નેતાઓ હતા અને સાયમન કમિશનનો વિરોધ સમયે આ ત્રણેય નેતાઓ છે એણે સરઘસો, સભાઓ અને રેલીઓની આગેવાની કરી હતી. અને આગેવાની સમયે અંગ્રેજોએ જે બેફામ લાઠીચાર્જ કર્યો હતો એ બેફામ લાઠીચાર્જ છે એમનો ભોગ છે આ ત્રણેય નેતાઓ બન્યા હતા. લાહોરમાં પણ લાલા લજપત રાય છે એમની આગેવાની હેઠળ એક રેલી યોજવામાં આવી હતી. તો કે એક મોટું બધું સરઘસ કાઢવામાં આવ્યું હતું સાયમન કમિશનનો વિરોધ કરવા માટે. લાહોરમાં લાલા લજપત રાયની આગેવાની હેઠળ જે સરઘસ કાઢવામાં આવ્યું હતું એ સરઘસમાં લાલા લજપત રાય છે એમનું તો કે ગંભીર રીતે એ ઘાયલ થઈ ગયા હતા. જે લાઠી ચાર્જ એના ઉપર કરવામાં આવ્યો હતો એને કારણે લાલા લજપત રાય છે એમના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. કોઈ પણ વ્યક્તિ છે એને તમે માથામાં લાકડીઓના ફટકા મારો તો દેખી રીતે એમને ઈજા થવાની છે. લાઠી ચાર્જને કારણે લાલા લજપત રાય છે એમને ગંભીર ઈજાઓ થઈ હતી અને એ પછી એમને હોસ્પિટલ છે એમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય પછી સારવાર મળ્યા છતાં પણ લાલા લજપત રાય છે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને એને કારણે થોડા સમય પછી એ મૃત્યુ પામ્યા હતા. હવે લાલા લજપત રાય છે એ મૃત્યુ પામ્યા હતા, પરંતુ ઘણા બધા ક્રાંતિકારીઓ એવા હતા કે જે લાલા લજપત રાય છે એમને પોતાના ગુરુ માનતા હતા. એટલે લાલા લજપત રાય છે એમનો જે ખૂન કરવામાં આવ્યું હતું, એમનું જે મૃત્યુ થયું હતું એ મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે આ ત્રણેય ક્રાંતિકારીઓ છે એણે લાલા લજપત રાયે જ્યારે સરઘસ કાઢ્યું હતું અને એ સરઘસ પર લાઠી ચાર્જનો જે આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી છે જેમનું નામ છે સોન્ડર્સ છે એની હત્યા કરી નાખી હતી. કારણ કે કોઈ પણ સરઘસ છે એના ઉપર લાઠી ચાર્જ ક્યારે થાય? જ્યારે અધિકારી છે એ આદેશ આપે તો સોન્ડર્સ નામના અંગ્રેજ પોલીસ અધિકારી છે એણે સરઘસ પર લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો. એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે એણે તો કે લાલા લજપત રાય છે એમના મૃત્યુનો બદલો લેવા માટે સોન્ડર્સ નામનો જે અંગ્રેજ અધિકારી છે એની ગોળી મારી અને હત્યા કરી નાખી હતી. હવે એના પછીનો છે એ છે નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બકન હેડે કહ્યું
કે ભારતના એ સમયના તમામ જે રાજકીય પક્ષો છે એ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. હવે જે સાયમન કમિશન ભારતમાં આવ્યું હતું, બરાબર છે, એનો તો કે બહિષ્કાર કરવામાં આવ્યો હતો, એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે એ કમિશન છે એ સંપૂર્ણપણે ફેલ ગયું હતું. હવે એ સમયે જ્યારે સાયમન કમિશન છે એ સંપૂર્ણપણે ફેલ થયું હતું, નિષ્ફળ થયું હતું, ત્યારે એ સમયે ભારતના હિન્દી વજીર હતા બકનહેડ. બકનહેડે એ સમયના ભારતના તમામ જે રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષોને એવું કહ્યું કે તમે એક એવું બંધારણ અમને ઘડીને આપો તો એ બંધારણ છે એના ઉપર બ્રિટિશ સરકાર છે એ તેનો વિચાર કરશે. એટલે કહેવાનો મતલબ એવો હતો કે અંગ્રેજોએ આપણને એક પડકાર આપ્યો હતો, આહવાન આપ્યું હતું. અંગ્રેજો અત્યાર સુધી એવું જ માનતા હતા કે ભારતીયો છે એ ક્યારેય ભારત છે એમને અમારા વગર સારી રીતે ચલાવી શકશે નહીં, એવું અંગ્રેજો માનતા હતા. એટલે અંગ્રેજોએ આપણને એક પ્રકારનું પડકાર ફેંક્યો, એટલે કે એક પ્રકારની ચેલેન્જ આપી કે જો તમે એક એવું બંધારણ અમને ઘડીને આપો અને જો એ બંધારણ અમને યોગ્ય લાગશે તો અમે એના ઉપર વિચાર કરશું. એટલે જે અંગ્રેજો તરફથી આપણને પડકાર મળ્યો હતો એ પડકારને તાત્કાલિક છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને આપણે ટૂંકમાં કોંગ્રેસ કહીએ છીએ, તાત્કાલિક કોંગ્રેસે આ પડકાર છે એ ફેંકી લીધો હતો. વિદ્યાર્થી મિત્રો, એ સમયે ભારતના સૌથી મોટા બે જ રાજકીય પક્ષો હતા, એમાં પહેલું છે કોંગ્રેસ અને બીજું છે મુસ્લિમ લીગ. ત્યારે ભાજપ નામનો જે રાજકીય પક્ષ છે એમની સ્થાપના થઈ ન હતી. એટલે જેવો બકનહેડે ભારતના લોકો છે, ભારતના જે રાજકીય પક્ષના લોકો છે એમને જે પડકાર ફેંક્યો એ પડકાર છે એ તાત્કાલિક છે એ કોંગ્રેસે તો કે એ પડકાર છે એને કોંગ્રેસે લઈ લીધો અને મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી. નહેરુ કમિટીની રચના કરવામાં આવી અને કહ્યું કે અમે ભારતને એક એવું બંધારણ બનાવીને આપશું અને એ બંધારણ અમે તમારી સમક્ષ મૂકશું. એટલે તાત્કાલિક પડકાર છે એને ઝીલી લેવામાં આવ્યું. મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી અને નહેરુ કમિટીએ જે અહેવાલ છે એ બનાવીને આપ્યો અથવા તો જે બંધારણ છે એ ઘડીને આપ્યું, બનાવીને આપ્યું, એ અહેવાલ છે એ ઇતિહાસમાં નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. એટલે કે અંગ્રેજોએ આપણને જે પડકાર આપ્યો હતો બંધારણ બનાવવા માટેનો, એ પડકાર છે એ આપણે ઝીલી લીધો હતો અને પછી આપણે એને અહેવાલમાં એનું રૂપાંતર કર્યું. હવે નહેરુ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો હતો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો? તો સૌપ્રથમ પહેલી બાબત છે સાંસ્થાનિક સ્વરાજ. એને ઇંગ્લિશમાં કહેવાય છે ડોમિનિયન સ્ટેટ. એટલે કે અમારું જે ભારત છે એ અમને ટુકડાઓમાં નથી જોતું, પરંતુ સમગ્ર જે ભારત છે, અખંડ ભારત છે, એવી જ રીતે જ અમારે આખું સ્વરાજ મેળવવું છે. સાંસ્થાનિક સ્વરાજ એટલે કે અમને ભારત છે એ આઝાદી સ્વરૂપે અખંડ જોઈએ છે. ટુકડાઓમાં વિભાજન કરેલું ભારત છે એ અમને મંજૂર નથી. પછી બીજું છે સ્વતંત્ર ન્યાયતંત્ર. અમે એક એવા ન્યાયતંત્રની રચના કરશું કે જે સ્વતંત્ર હોય, એના ઉપર અંગ્રેજો છે એનો કોઈ પણ પ્રકારનો અધિકાર ન હોવો જોઈએ. અમે અલગ જ ન્યાયતંત્ર છે એની રચના કરશું. મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો એટલે જન્મતાની સાથે જ મળતા અધિકારો. ઉદાહરણ તરીકે બોલવાનો, ખાવાનો, પીવાનો, પછી કોઈ પણ વ્યવસાય કરવાનો, શિક્ષણનો અને એ સાથે જ કોઈ પણ પ્રદેશમાં રહેવાનો. આને કહેવાય છે મૂળભૂત અધિકારો. અને એના પછીનું છેલ્લું છે પુખ્ત વયે મતાધિકાર. તો કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જેની ઉંમર પુખ્ત વય હોય, એટલે કે જે નક્કી કરેલી વય એ જ પ્રમાણે એને મતાધિકાર આપવો જોઈએ. આ ચાર બાબતો છે એ નહેરુ અહેવાલ છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે કે નહેરુ કમિટીએ જે નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો એમાં આ ચાર બાબતો છે એ સૌથી વધારે મુખ્ય હતી. પરંતુ આ સરસ એવો અહેવાલ હતો છતાં પણ અંગ્રેજ સરકારે આ અહેવાલ છે એની ભલામણો સ્વીકારી નહીં.
નહીં, એટલે કે આપણે બકન હેડે આપણને જે પડકાર આપ્યો તો એ પડકાર આપણે ઝીલ્યો, એ પ્રમાણે આપણે એક એવું નાનકડું એવું બંધારણ પણ તૈયાર કરીને આપ્યું, છતાં પણ અંગ્રેજો છે એને આ અહેવાલની ભલામણો છે એ ગમી નહીં, એટલે અંગ્રેજોએ આ અહેવાલ છે એનો તો કે સ્વીકાર કર્યો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી, આપણે એની વાત કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.